કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સ્વર્ગીય પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની 50મી પુણ્યતિથિ અને 49મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મનાવવામાં આવ્યો। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સચદે, મેનેજિંગ ટ્રસ્ટીઓ, આમંત્રિત ટ્રસ્ટીઓ, ખજાનચી સહિતના અનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ખાસ ડોક્ટર મોહન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમ દરમિયાન કોલેજના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી સન્માનિત કરાયા। સાથે તાનારીરી સંસ્થા દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલા સ્પર્ધકોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને ઉજળા ભવિષ્ય માટેની શુભેચ્છા, અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા। સ્વર્ગીય પ્રેમજીભાઈ ભવનજી ઠક્કરને પુષ્પહાર અને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પ્રેમજીભાઈ ભવનજી ટ્રસ્ટ તરફથી ભુજની નિયતિ મુકેશ ઠક્કર BE કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ત્રીજા વર્ષની ₹15,000ની સ્કોલરશિપ અર્પણ કરવામાં આવી। ઉર્મિશભાઈ સચદે ટ્રસ્ટી તરફથી ખાસ વૃંદા અર્જુનભાઈ ઠક્કર ગઢ શીશાવાળાને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ત્રીજા વર્ષને 15,000ની સ્કોલરશિપ અર્પણ કરાઈ। એવા મેનેજિંગ ટ્રસ્ટી હિરેનભાઈ સચદે તરફથી માધાપરની પ્રિયા સંજય વર્માને BDS બીજા વર્ષને 15,000ની સ્કોલરશિપ આપી સન્માનિત કરાયા। ત્યારબાદ પ્રતાપભાઈ મોતીરામ લોડાઈવાળા તરફથી બુધના ધર્મ હિતેશભાઈ શાહ BAMS બીજા વર્ષને 15,000ની સ્કોલરશિપ આપવામાં આવી। આ તકે આમંત્રિત ટ્રસ્ટી પુષ્પાબેન સચદે તરફથી બુધના વત્સલ નિખિલભાઈ મહેશ્વરીને BPD ત્રીજા વર્ષને 15,000ની સ્કોલરશિપ અપાઈ। ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સચદે તરફથી માધાપરના માધવ હિમાંશુ ભાનુશાળી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ BTech 5મા સેમેસ્ટરને 15,000ની સ્કોલરશિપ આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ અન્ય જુદી જુદી યોજાયેલ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા। 24/12/76 મધરાતે હૃદયરોગના હુમલાથી પ્રેમજીભાઈનું અમદાવાદમાં અવસાન થયું। એ એમની પહેલી પુણ્યતિથિ। બીજી પુણ્યતિથિથી આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। આજે એમની 50મી પુણ્યતિથિ અને 49મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। कोई शायर કર્યું છે कि मौत उसकी है जिसका जमाना करे एहसास, ये तो दुनिया में मरने के लिए हम सब आए हैं। એમના જાહેર જીવનની વાત કરું તો આઝાદી પહેલા 1936 થી 1948 12 વર્ષ અને આઝાદી પછી 1948 થી 1996 24 વર્ષ, એમ 40 વર્ષની એમની કારકિર્દી। અને એ કારકિર્દી દરમિયાન એમણે કચ્છના કિસાનો, કામદારો, પશુપાલકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ બધાના પ્રશ્નો ઉકેલ્યા। આજે કચ્છના કોઈ પણ ગામમાં જાઓ અને જૂની પેઢીના માણસો જો તમે મળશે તો તમને કહેશે કે અમારા ગામનું આ કામ પ્રેમજીભાઈએ કર્યું છે, નંબર 1। તે જ રીતે ગુજરાતના મહેસૂલ મંત્રી તરીકે એમની કામગીરી જુઓ તો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જાઓ તો દરેક જિલ્લાના લોકો એમ કહેશે કે અમારા જિલ્લાનો આ પેચીદો પ્રશ્ન પ્રેમજીભાઈ મહેસૂલ મંત્રી હતા ત્યારે ઉકેલાયો। ગ્લેરિંગ એક્ઝામ્પલ પારડીની ઘાસિયા જમીન 1948 થી આદિવાસી અને ભૂમિહીનો ઘાસિયા જમીન માટે લડત ચલાવતા હતા। દક્ષિણ ગુજરાતના સંનિષ્ઠ રાજ્ય કક્ષાના અને રાષ્ટ્ર કક્ષાના આગેવાને ખૂબ જ પ્રયત્નો કર્યા એ પ્રશ્ન ઉકેલવા માટે, પણ ઉકેલી શક્યા ન હતા। એ પ્રશ્ન પ્રેમજીભાઈ પોતાના મનમાં લીધો। દર શુક્ર અને શનિવારે પારડી અને વલસાડ જતા, ગામડાઓમાં ફૂંકતા અને છેવટે પ્રશ્ન એમને ઉકેલી આપ્યો કે એની સનદની વહેંચણી પણ તે વખતના વડાપ્રધાન ઇન્દિરાજીના વરદ હસ્તે આદિવાસીઓને અને ભૂમિહીનોને કરવામાં આવી। આ એમનું ગ્લેરિંગ વર્ક। એટલે જુદા જુદા અભ્યાસક્રમોના જુદા જુદા વર્ષોમાં કચ્છના જુદા જુદા ભાગમાં રહેતા વિદ્યાર્થી ભાઈ બહેનોને દર વર્ષે સ્કોલરશિપ આપવામાં આવે છે। એ રીતે આજે 6 સ્કોલરશિપ એનાયત કરવામાં આવી છે।